હાય, ગુડ મોર્નિંગ બધાને. આજે મારો ટ્રાન્સફોર્મેશનનો બીજો દિવસ છે અને હું બહુ એનર્જેટિક ફીલ કરી રહી છું કારણ કે મારો સ્લીપ સ્કોર 92% છે. મારો મતલબ ઘણા દિવસથી મારો સ્લીપ સ્કોર 6 કે 7ની લાઇનમાં આવતો હતો અને એટલા માટે હું બહુ એનર્જેટિક ફીલ નથી કરી રહી. બહુ બોરિંગ લાગે, ટાયરિંગ લાગે, પણ આજે મતલબ બહુ સરસ ફીલ કરી રહી છું. તો રેડી થઈ જાઓ ફટાફટ અને પછી તમને મળું. ક્લાસમાં જઈએ આજે શું કરાવવાના છે એ પણ સરપ્રાઈઝ છે કારણ કે મારા જે સર છે એ શેર નથી કરતા શું કરાવવાના છે શું નહીં. દરરોજ આપણે ત્યાં પહોંચીને સરપ્રાઈઝ, એટલા માટે થોડુંક એનર્જેટિક હોય તો સારું રહે વર્કઆઉટ કરવામાં. અને આઈ હોપ વરસાદ ના પડે કારણ કે ક્લાઉડી છે બહાર વેધર અને ક્યારે બી વરસાદ પડી શકે છે. તો ફટાફટ આપણે રેડી થઈ જઈએ, પછી મળીએ. થઈ ગઈ રેડી. બહુ લેટ થઈ ગયું છે, ફટાફટ મને જવું પડશે ક્લાસમાં હવે કારણ કે લેટ જઈશ તો સર બોલશે પછી. એટલે ક્લાસમાં મળીએ. ક્લાસમાં જઈએ. લાઈવ બીતા પપ્પી કરે. मैं भी कर दूँ. बाय. વાવ, કેટલું સરસ વેધર છે. આમાં વોક કરવાની કેટલી મજા આવે. પહોંચી ગયા છે ક્લાસમાં. ખાસા ટાઈમથી મને લાઈક બનાવવું હતું વિડીયોઝ ને બધું. મેં બીતી હતી તે લોકો જજ કરશે શું કરશે શું નહીં, પણ હવે નહીં બીતી. ક્લાસમાં આવી ગયા છે ફટાફટ. બહુ લેટ થઈ ગયો છે ઓલરેડી. ફટાફટ જઈને કરી આવી વર્કઆઉટ.
આફ્ટર વર્કઆઉટ લો. તમે જોઈ શકો છો મારું મોઢું કેટલું લાલ લાગે છે, કારણ કે આજે ક્લાસમાં સરે બોલિવૂડ અને ઝુમ્બા મિક્સ કરાવ્યું હતું, એટલા માટે બહુ જ બધી કેલરીઝ બંધ થઈ છે. અને મારા 4000 ઉપર સ્ટેપ થયા છે અને 300 કેલરીઝ બંધ થઈ છે હમણાં. હવે હું નાહવા જઈશ અને પછી બ્રેકફાસ્ટમાં આજે છે સ્મૂધી, તો પછી આપણે સ્મૂધી બનાવીએ. પણ એકચ્યુઅલી હું બહુ થાકી ગઈ છું, એટલા માટે મારે હોટ વોટરથી નાહવું પડશે, તો થોડુંક ટેન્શન રિલીઝ થાય અને થોડું કમ્ફર્ટેબલ લાગે. તો જોઈ શકો છો તમે મારું મોઢું ગ્લો, આફ્ટર વર્કઆઉટ ગ્લો. આફ્ટર વર્કઆઉટ ગ્લો કંઈક અલગ જ આવે વર્કઆઉટ કર્યા પછી. તો તમારે કંઈક બહાર જવું હોય અને સારું દેખાવું હોય તો તમારે બધાએ વર્કઆઉટ કરવું જોઈએ. અને તમને એવું લાગતું હશે કે મને કોઈ લાફો માર્યો હોય, પણ લાફો નથી માર્યો. એકચ્યુઅલી મારે એવું છે જ કે હું વર્કઆઉટ કરું ને તો પછી મને બધું મારું બ્લડ છે ને અહીંયા ફેસ પર આવી જાય. થોડા ટાઈમ પછી એ બરાબર થઈ જશે. તો હું નહીં લઉં ફટાફટ અને પછી આપણે બ્રેકફાસ્ટ બનાવીએ. નહીં લીધું મેં. હવે હમણાં તો બ્રેકફાસ્ટમાં મેં હવે સ્મૂધી છે, બનાના સ્મૂધી વિથ પ્રોટીન પાવડર. તો આપણે સ્મૂધી બનાવું મેં. પીનટ બટર અને ડેટ્સ નાખવાનું તો ભૂલી જ ગઈ. તો બ્રેકફાસ્ટ આપણું રેડી છે. આ બનાના સ્મૂધી છે વિથ પ્રોટીન પાવડર અને આ છે ગ્રીન ટી. હું સૌથી પહેલાં આ પીશ અને એના પછી બ્રેકફાસ્ટમાં સ્મૂધી લઈશ, કારણ કે એમ્પટી સ્ટમક તમે વોર્મ વોટર કાં તો ગ્રીન ટી પીવો તો બહુ સારું. અને હું વે પ્રોટીન યુઝ કરું છું. એકચ્યુઅલી ઓનનું આવે છે ને, બહુ સારું હોય છે અને ફ્લેવર્સ બી બહુ સારા હોય છે અને ઓપ્શન્સ બી સારા હોય છે. મેં ખાસા ટાઈમથી વિચારતી હતી યુટ્યુબ પર વ્લોગ બનાવવાનું, પણ મને શરમ આવતી હતી, મને બીક લાગતી હતી કે લોકો જજ કરશે તો હું કેવું બોલું છું એના પર જજ કરશે તો. અને ખાસા ટાઈમથી મને યુટ્યુબ બનાવવું છે, પણ યુટ્યુબ પર વ્લોગ બનાવવા છે, લાઈક ડેલી લાઈફસ્ટાઈલ, મારા વર્કઆઉટના વિડીયોઝ ને. મને ઓલરેડી પહેલાંથી બહુ ગમતું હતું આવી રીતે રીલ્સ અને ફોટોઝ ને બધું ક્લિક કરવું. પણ ખાસા ટાઈમથી મેં વિચારતી હતી કે હું બનાવું, પણ હમણાં ફાઇનલી ફિયર થોડોક ઓછો થયો છે અને મેં વિચાર્યું કે ના, મારે બનાવવું જોઈએ હમણાં જ. કારણ કે જો હમણાં નહીં બનાવું તો પછી ક્યારે બનાવીશ? આવી રીતે તો કોઈ દિવસ ફિયર દૂર જ નહીં થાય, રાઈટ? તો એટલા માટે મેં ટ્રાય કરું છું ધીરે ધીરે. મને એકચ્યુઅલી તમે મારા ફેસ પર જોઈ શકો છો કે હું બહુ હેઝિટેટ થઉં છું, નર્વસ ફીલ કરું છું, કારણ કે આપણે કોઈ દિવસ કેમેરામાં વિડીયો નહીં બનાવ્યો. અત્યાર સુધી મેં વિડીયોઝ રેકોર્ડ કર્યા છે, પણ બીજાના, પોતાના નહીં. તો બહુ નર્વસ ફીલ કરું છું. પણ સાથે સાથે મેં મારું ડાયટ બી કરું છું. ઝુમ્બા જાઉં સવારે અને રાત્રે હું વોક કરવા જાઉં. અને વોક બી ટુ બી ઓનેસ્ટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર મી, બીકોઝ I am right now 94.5 kg. Someone comes and tell me that તારી બહુ બોડી વધી ગઈ છે. આઈ નો મારી બોડી વધી ગઈ છે, હું પોતાને જોઉં છું સુધારું છે. તો જ્યારે પણ તમને આવું કોઈ કહેવા આવે ને તો તમને બહુ ગંદુ ફીલ થાય અને તમે ફિયર ફીલ કરો કે યાર હું અહીંયા જઈશ, આવી રેડી થઈશ અને કોઈ મને આવીને આવું કહી જશે તો એના લીધે તમે બહાર નીકળવાનું બી બંધ કરી દો છો. અને મારી જોડે થયું છે આવું. મેં બહાર નીકળવાનું બી બંધ કરી દીધું હતું. મેં આખો દિવસ ઘરમાં રહેતી હતી. અને પ્લસ મારો હસબન્ડ યુએસમાં છે, અમે લોંગ ડિસ્ટન્સમાં છે, તો હું બહુ લાઈક અલોન ફીલ કરતી હતી અહીંયા. પણ પછી મેં ડિસાઈડ કર્યું કે મારે વિડીયોઝ ને બધું બનાવવું જોઈએ. તો
એ બહાને હું બધાને શેર પણ કરીશ મારી લાઈફ, અને હું પોતે પણ સારું ફીલ કરીશ અને એન્ગેજ રહીશ પોતાના બિઝી રૂટીનમાં, કારણ કે વિડીયોઝ બનાવીને પછી એડિટ બી કરવા પડે. તો એ વસ્તુ મને ગમે છે અને મેં ટ્રાય કરું છું કરવાની. કેટલા મારા સ્ટેપ થયા છે તમને બતાવું. 4927 સ્ટેપ થયા છે મારામાં, અને મારો ગોલ છે કે હું આજના દિવસમાં 10,000 સ્ટેપ બતાવી દઉં. જોઈએ હવે કેટલું ચલાય છે. તો રાત્રે સાંજે છે ને ચાલવાનું મજા આવે, પણ અને ગાર્ડનમાં મેં એટલે ચાલું છું કે રોડ પર એકલા ચાલવાની એમ મજા ના આવે, કોઈ હોય ને તો મજા આવે. અને ગાર્ડનમાં તો કેવું ચાલી તો છું પણ જોડે જોડે એટલા બધા ટ્રીઝ ને બધું હોય છે, તો એના લીધે હ્યુમિડિટી બહુ જ વધારે થાય છે, બહુ જ પરસેવો થાય છે, બધું બંધ લાગે તો સફોકેશન વગેરે થાય. પણ સ્ટીલ હું તો ટ્રાય બી કરું છું કે હું રનિંગ બી કરું. અને ગુડ ન્યૂઝ એ છે કે ગઈકાલે મારાથી 1 મિનિટ અને ઉપર 30 સેકન્ડ સુધીને રનિંગ મેં કન્ટિન્યુઅસ કર્યું. મારાથી પહેલા 30 સેકન્ડ બી રનિંગ નહોતું થતું, પણ હવે મારાથી ખાસું બધું રનિંગ થાય છે. That is very good. એન્જોય કરું છું મારી ગ્રીન ટી. હવે આ સ્મૂધી બનાવી દીધી મેં. હવે આપણે આને ટેસ્ટ કરીએ કેવી બની છે. જોરદાર. બહુ જોરદાર બની, બહુ સ્વીટ. અને તમને શેક કે ચોકલેટ શેક કશું પીવાની જરૂર જ નહીં. તમે આ પીશો ને તમને એવું જ લાગશે કે તમે ચોકલેટ શેક પી રહ્યા છો, આટલી જોરદાર બની છે. બહુ મસ્ત છે. પનીર ફ્રાઈડ રાઈસ બનાવી રહ્યા છે, પણ પનીર એકચ્યુઅલી હમણાં નહીં નખાય મારાથી, કારણ કે પનીર કડક છે, ફ્રીઝરમાંથી કાઢું છે. તો હવે આજનું જે પનીર છે હું સાંજે ખાઈ લઈશ. અને આ 120 ગ્રામ રાઈસ, વેજીટેબલ્સની અંદર થોડોક શેઝવાન ચટણી નાખીને આપણે બનાવી દીધો છે ફ્રાઈડ રાઈસ. આ છે મારું લંચ. ફ્રાઈડ રાઈસ, દહીં અને સેલેડ. જમી લીધું છે. હવે મલ્ટીવાઇટામિન્સની ગોળી લઈને પછી રેસ્ટ કરીશ થોડો ટાઈમ. હાય ગાઈઝ, તો મેં હમણાં આવી ગઈ છું વોક કરવા માટે. હું જ્યારે આવી ત્યારે 4900 સમથિંગ મારા સ્ટેપ્સ હતા. હવે આપણે એક રાઉન્ડ માર્યો છે હમણાં ખાલી, અને હવે જ્યાં સુધી 10,000 સ્ટેપ ના થાય ત્યાં સુધી આપણે કરીશું, ટ્રાય કરીશું કે વર્કઆઉટ વોક કરું. તો ચાલી રહ્યું છે વોક. હું તમને બતાવું પાછળને વેધર અને જગ્યા. હું મારી મમ્મી સાથે વોક કરવા આવી છું, મારી વોકિંગ પાર્ટનર. હાય કે હાય. તો કેવું મજા આવે છે તને ચાલે? મને તો બહુ જ ગમે ચાલવાનું. તો મારી જોડે આવજે હવેથી દરરોજ. ચોક્કસ, તું મને લાવીશ એટલે હું દરરોજ આવીશ. તો ચાલી રહ્યા છે, સારું છે. આજે એટલી હ્યુમિડિટી નથી, થોડુંક ઠંડુ લાગે છે એટલે ચાલાય છે. તો આ છે આપણું ડિનર: વેજીટેબલ ઓમલેટ એન્ડ દહીં, 2 whole eggs and 1 egg whitening. હમણાં જ ઉપર આવી મારું ડિનર પતાવીને, અને હવે કેટલા સ્ટેપ થયા છે આપણે જોઈશું. તો 761 કેલરીઝ અને 10,464 આપણા સ્ટેપ્સ આજના પૂરા થઈ ગયા છે, અને આપણી બધી રિંગ્સ ક્લોઝ થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણો ડે 2 ફિનિશ થાય છે. અને હું એક વસ્તુ કહીશ તમને કે તમારે જે બી અચીવ કરવું હોય તમારી લાઈફમાં, તો પ્લીઝ ટ્રાય કરો અને કન્સિસ્ટન્સી રાખો. કારણ કે મેં બધી બહુ વાર કન્સિસ્ટન્સી નથી રાખી, કરીને છોડી દીધું છે. પણ આ વખતે મેં આ પૂરું કરીશ, ફિનિશ કરીશ. તો આઈ હોપ
મારાથી બી થાય. તમે મને સપોર્ટ કરજો અને દરરોજે આપણે મળીશું આવી રીતે જ. તો કાલે મળીએ. ગુડ નાઇટ.